વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અચાનક જ વિસાવદરની પ્રાંત અધિકારીએ બોલાવેલી બેઠકમાં પહોંચ્યા અને ત્યાં પહોંચીને શું કર્યું છે તેની વાત કરશું આ વિડીયોમાં। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અનેકવાર ચર્ચામાં રહેતા હોય છે અને ચર્ચામાં રહેવાનું કારણ એ હોય છે કે વિસાવદરની જનતાના વિકાસના કામો માટે ગોપાલ ઇટાલિયા કોઈ પણ અધિકારી સામે પડી જતા હોય છે અને હવે કંઈક એવું જ બન્યું છે કે પ્રાંત અધિકારીની જે બેઠક હતી તેમાં ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને વિસાવદરમાં જે હોસ્પિટલો બનાવવાની છે, જે આરોગ્યની વાતો કરવામાં આવતી હોય છે તેને લઈ ગોપાલ ઇટાલિયાએ ત્યાં શું ચર્ચા કરી છે, સૌ પહેલાં ગોપાલ ઇટાલિયાને સાંભળી લઈએ। આજે 12 એપ્રિલ 2026નો દિવસ છે। વિસાવદરના પ્રાંત અધિકારીની કચેરીમાં આજે રોગી કલ્યાણ સમિતિની એક મિટિંગ હતી। આ મિટિંગમાં મેં સભ્ય તરીકે હાજરી આપી અને વિસાવદરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ એટલે કે વિસાવદરના સરકારી દવાખાના બાબતે લેબોરેટરીના પ્રશ્નો, દવાના પ્રશ્નો, ત્યાં દાખલ થતા દર્દીઓ માટેની સુવિધાના પ્રશ્નો, સરકારી હોસ્પિટલમાં ડિલિવરીની સુવિધા, પ્રેગ્નન્ટ બહેનોને ડિલિવરીની સુવિધા બાબતના મુદ્દાઓ, માઇનોર અને મેજર ઓપરેશનના પ્રશ્નો, આ સિવાય ઓપીડી આઈપીડીના પ્રશ્નો, ત્યાર પછી બીસીયુના પ્રશ્નો, બેબી કેર યુનિટ જે ન્યૂબોર્ન બેબી કેર યુનિટ હોય એના મુદ્દા બાબતે, અને ત્યાર પછી સાફ સફાઈ, પાણીની વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, બીજી વહીવટી પ્રક્રિયાઓ, તમામ બાબતો ઉપર આજે મિટિંગમાં અધિક્ષક ઇજનેર સાહેબશ્રી, પ્રાંત સાહેબશ્રી, અન્ય સભ્યો બધાની હાજરીમાં મિટિંગ થઈ છે, ચર્ચા થઈ છે। PMJAY યોજના જે છે એના લાભાર્થીઓ, જેમાં ડાયાલિસિસ હોય, હિપેટાઇટિસના દર્દીઓ માટેનું ડાયાલિસિસ હોય, આ બધા મુદ્દા ઉપર પણ વિસ્તૃત ચર્ચા થઈ છે અને ખાસ કરીને વિસાવદરની જે નવી હોસ્પિટલ મંજૂર થઈ છે એ હોસ્પિટલનું કામ જલ્દી ચાલુ થાય તે માટે અમારે આ મિટિંગમાં ચર્ચા થઈ છે અને આ ચર્ચાને ગાંધીનગર હું જઈશ ત્યારે અધિકારીશ્રીઓ અને સરકારના પદાધિકારીશ્રીઓ સમક્ષ પણ મુદ્દો રાખવાનો આજે નિર્ણય લેવામાં આવ્યો છે। આ સિવાય વિસાવદરના સરકારી દવાખાનામાં જે કંઈ પણ દર્દીઓ આવે છે, જેમાં જેને જે સરકારી યોજનાનો લાભ મળવાનો હોય, જનની સુરક્ષા યોજના છે, એ સિવાય ઓપરેશન કર્યા પછી 48 કલાક બહેનોને જમવાનું આપવાની યોજના છે, આ બધી જ યોજનાઓ ઉપર વ્યવસ્થિત કામ થાય અને વિસાવદર આખા તાલુકાના દર્દીઓને લાભ મળે એ બાબતે ઊંડાણપૂર્વક આજની મિટિંગમાં મેં અને અન્ય સભ્યો બધાએ ભેગા મળી સૌએ ચર્ચા કરી છે, પોઝિટિવ રીતે ચર્ચા કરી છે। અન્ય બધા સભ્ય જે હોય આ વિસાવદર પંથકના એ પણ બધા હાજર હતા। બધાએ એક સુરે વિસાવદર વિસ્તારના દર્દીઓને, જનતાને ફાયદો થાય એવા પ્રકારે એક સકારાત્મક ચર્ચા કરી છે। એટલે મને વિશ્વાસ છે કે વિસાવદરના સરકારી દવાખાનાની અંદર વધુ સારું કામ થશે। જે કાંઈ સારું કામ ડૉક્ટરશ્રીઓ, સરકારી કર્મચારીશ્રીઓ, અન્ય સેવાભાવી સંસ્થાઓ જે લોકો સારું કરી રહ્યા છે એ કામ વધુ સારું થાય એવા પ્રયત્નો આજની મિટિંગ માધ્યમથી કર્યા છે। થેન્ક યુ। એટલે જે રીતે અહીંયા તમે ગોપાલ ઇટાલિયાને સાંભળ્યા અને તેમના દ્વારા વાત એવી કહેવામાં આવી કે હવે આગળના સમયમાં વિસાવદરના જે લોકો છે તેમના વિકાસ માટે, તેમના આરોગ્યના વિકાસ માટે જે પ્લાનિંગ કરવામાં આવવાનું છે તેને લઈ અત્યારે પ્રાંત અધિકારી દ્વારા જ આખું બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં જે દરેક વસ્તુને લઈ ધ્યાન આપવામાં આવ્યું છે કે જે આરોગ્યના વિકાસની વાતો છે, જે નવી હોસ્પિટલો બનાવી અને નવી હોસ્પિટલના નિર્માણનું કામ ક્યાં સુધી પહોંચવાનું છે તેને લઈ દરેક મુદ્દા પર જે છે ગોપાલ ઇટાલિયા દ્વારા ચર્ચા કરવામાં આવતી હોય છે। આપણે અનેકવાર જોતા હોય છે કે ઘણા બધા વિરોધીઓ દ્વારા વાત એવી કહેવામાં આવતી છે કે ગોપાલ ઇટાલિયા વિસાવદરના લોકોની કોઈ વાત સાંભળતા નથી, વિસાવદરના લોકોના વિકાસની ચર્ચા કરતા નથી, ધારાસભ્ય બન્યા છે ત્યારથી પછી ગાયબ જ થઈ ગયા છે। પરંતુ હવે જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા દ્વારા વિસાવદરના લોકોની જે વાતો કરવામાં આવે છે, વિસાવદરના જે હવે હોસ્પિટલો છે, કારણ કે વાત એવી હોય છે કે આપણે આરોગ્ય હોય તે સૌથી પહેલું ધ્યાન રાખવામાં આવતું હોય છે અને હવે આરોગ્યની જ વાતને લઈ ગોપાલ ઇટાલિયા દ્વારા આ બેઠકમાં જવામાં આવ્યું હતું। બેઠકમાં ગયા બાદ હવે આગળના સમયમાં જોવાનું એ રહેશે કે વિસાવદરમાં કેવી રીતે વિકાસ થાય છે, વિસાવદરના લોકોને સારી હોસ્પિટલો મળે છે કે કેમ, તેના વિશે હવે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।